સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। માત્ર 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ટીબી રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તાર પાણી થઈ ગયું। વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ કામે લાગી છે અને આ દ્રશ્યો જુઓ, જ્યાં ખેડસમાં પાણી ભરાયા છે, વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને લોકો આવા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। जानकारी है कि 4 कलाकમાં 8 इंच वरसाद खाबक्यो છે। દ્રશ્યો મહેસાણાના છે। ટીબી રોડ, ખત્રીકુવા, વિજાપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ છે, જેના કારણે પરિસ્થિતિ અત્યારે કપડી બની છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। જી મનીષ। संवाददाता साथे फरी जोड़वानो प्रयत्न करीशुं। हाल तो भारे वरसादने पगले हाईवे पाणी थई गया छे। रस्ता पर पाणी फरी वळता वाहन चालकोने भारे हालाकी। मात्र 4 कलाकमां 8 इंच जेटलो वरसाद खाबकी चूक्यो छे। वरसादी पाणीमां बस अर्धी डूबी गई होय तेवा दृश्यो सामे आवी रह्या छे। आ दृश्यो जुओ, हाईवे आखा पाणी थई गया अने वाहनो पाणीमां गरकाव थया छे। चौतरफ बस जलप्रहार जोवा मळी रह्यो छे। जलमग्न थई गयो छे रस्तो अने वाहन चालकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। तो सार्वत्रिक वरसादी माहोल जोवा मळी रह्यो छे। आ बंने दृश्यो आपनी स्क्रीन उपर जुओ। नीचाणवाळा अनेक विस्तारो पाणीमां गरकाव थई गया छे। हाईवे पाणी थई गयो અને વાહનો પાણીમાં ગરકાવ। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। જી મનીષ, અત્યારે વરસાદી માહોલ છે, શું પરિસ્થિતિ? જી, આજે વહેલી સવારથી જ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ છે કે જેની અંદર સૌથી વધારે કહી શકાય કે વિજાપુરમાં વધુ વરસાદ નોંધાયો છે। વહેલી સવારે 5 વાગ્યાથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે જે તંત્રના આંકડા છે એ મુજબ વિજાપુરમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી એટલે કે 2 જ કલાકમાં 5 ઇંચથી વધુ એટલે કે 138 mm વરસાદ નોંધાયો હતો। તો 8 થી 10 વાગ્યા સુધી 67 mm એટલે કે કુલ મળીને 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિજાપુરના ખત્રીકુવા વિસ્તાર, ટીબી રોડ વિસ્તાર, નગરપાલિકાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કેટલીક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટી, રહેણાંક મકાન છે ત્યાં પણ થોડા ઘણા અંશે પાણી ભરાયા હતા, પરંતુ વરસાદે હાલ રાહત લેતા પાણી થોડા ઓસર્યા છે। જોકે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાંથી પાણી નિકાલ માટે વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ અત્યારે કામે લાગી છે। જી મનીષ, આભાર આપનો। એટલે હાલ તો આ બંને બાજુના દ્રશ્યો, લોકોના ઘરોની અંદર વરસાદી પાણીનો ભરાવો થયો છે, જ્યારે આ તરફ બસ પાણીમાં થી પસાર થવા મજબૂર છે, એટલા બધા પાણી ભરાઈ ગયા છે।